નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જ્યારે આજે 15મી ઓગસ્ટ અને 80મો સ્વતંત્રતા દિવસ હોય ત્યારે સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે વડોદરા શહેરના મકરંદ દેસાઈ માર્ગ પર આવેલ મકરંદ દેસાઈ ઉદ્યાન ખાતે ગાર્ડન સુપર વોકર્સ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિસ્તારના લોકો અને સિનિયર સિટીઝનો છે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે રતિલાલ પરમાર કરીને અને ખાસ સોફિયા કુરેશીના જે માતા પિતા છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો હતો। આજે 15મી ઓગસ્ટ એટલે 79મો જે સ્વતંત્રતા દિવસ પૂર્ણ 79 વર્ષ પૂર્ણ થતા અને 80મા વર્ષમાં જ્યારે આ 15મી ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો હોય ત્યારે આજે ફ્લેગ હોસ્ટિંગ કરીને એટલે કે ધ્વજારોહણ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી અહીંયા મકરંદ દેસાઈ ઉદ્યાન ખાતે કરવામાં આવી હતી। કેમેરામેન સલીમ ગુડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજરાત દર્શન, વડોદરા। આજે મકરંદ દેસાઈ રોડ ઉપર આવેલ ગાર્ડન મકરંદ ઉદ્યાન ઉપર ગાર્ડન સુપર ગ્રુપ દ્વારા અને મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી અને આમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને મહેમાનો અને જે લોકો આમંત્રિત કરવામાં આવ્યા હતા એ બધાએ ઉપસ્થિત દર્જ કરાવી અને આજના દિવસે આજે સ્વતંત્રતા દિવસનો હોય એટલે આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ અહીં ઉજવવામાં આવ્યું હતું અને હું સમગ્ર ઉપસ્થિત રહેલ માનનીય મહેમાનોને અને પ્રિય મિત્રોને અને સ્થાનિક લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવું છું અને આવી જ રીતનું પ્રોગ્રામ દરેક વખતે આયોજાય અને કાર્યક્રમ આવી રીતે થતો રહે એવી હું આશા વ્યક્ત કરું છું અને આટલી મોટી સંખ્યામાં તમે લોકો હાજર રહ્યા, આપ સૌને એકવાર હજુ પણ હું શુભકામનાઓ આપું છું। દોસ્તો, આ સ્વતંત્રતા દિવસ ફક્ત ઝંડો ફરકાવવાનો દિવસ નથી, આજે આપણે સ્વતંત્રતા સેનાનીઓને પણ યાદ કરવાનો દિવસ છે। આજે આટલો મોટો દિવસ હોય આપણે એક સંકલ્પ લઈએ કે આપણે સૌ મળીને આપણા દેશને આગળ લઈ જઈએ અને શાંતિ અને શિક્ષણને આપણું હથિયાર બનાવીએ, શિક્ષણમાં આગળ વધીએ અને દેશને આગળ લઈ જઈએ અને રાષ્ટ્રને આપણે આગળ લઈ જઈએ એવી આશા સાથે આપ સૌથી હું વિનંતી। મોહમ્મદ રફીક, ગાર્ડન ગ્રુપનું સદસ્ય।